શ્રી રામ જય રામ જય જય રામ 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 રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો રે નારી હે કૃપા કરો રે નારી હે શ્રી રામ જય રામ જય
શ્રી રામ જય રામ જય રામ 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 રામ બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય પવિત્ર એવા શ્રાવણ માસ અને આ શ્રાવણ માસના દિવસોમાં સિંધાવદર લાલજી મહારાજનું જન્મસ્થાન એ લાલજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામ કથા સત્સંગ પારાયણનું આયોજન કરવામાં આવેલું છે. રામ પારાયણ સત્સંગ પારાયણની અંદર પધારતા દરેકે દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા આપ સૌને જય સિયારામ. કલિકાળની અંદર જે ધર્મ के अनुसार જે માણસની વૃત્તિ ધાર્મિકતાથી પર થઈ રહી છે, જે આપણને ભારત ધર્મ નું માયકામ શાસ્ત્રમાં આપણા સંતોએ મહાપુરુષોએ સમજાવ્યું છે, એને અનુસરીને મારે તમારે ચાલવું રહ્યું. ધર્મ વધે ધન વધે ધન વધે વધી જાય મન, મન વધે બધાયમાં માન વધે વધત વધત જાય. ધર્મ ઘટે ધન ઘટે ધન ઘટે પછી માણાના મન ઘટે, મન ઘટે પછી બધાયમાંથી માન ઘટે, એમ ઘટત ઘટત જાય.
આદિ અનાદિથી જે આપણો ભારતીય ધર્મ, હિન્દુ ધર્મ ચાલ્યો આવ્યો છે, જે આપણી પરંપરાઓ છે એ ઋષિ મુનિઓ દ્વારા તમને મને બતાવવામાં આવે છે. અને એમાંય શ્રાવણ માસ એટલે ધર્મ, જ્ઞાન, ભક્તિ, તપ અને દાનનો મહિમા અપાર સંતોએ બતાવ્યો છે. संत मिलन को जाए भक्त जी मोहमान अभिमान, संत मिलन को जाए तजिमो माया ने अभिमान, जुजू पगया गए धरो कौते अग्न समान, जो जो पावया गए धरो સમાન. ગઈકાલે આપણે દ્રષ્ટાંત આપ્યું હતું, કોટી યજ્ઞ સમાન. જેવું પાવે આગે ધરો. કોઈ પણ ધાર્મિકતાના દર્શન કરવા જવા હોય, એક એક ડગલું એક એક યજ્ઞ સમાન છે. જે મહાપુરુષોએ જે જે ધર્મસ્થાનોનું નિર્માણ કર્યું છે, અને ધર્મસ્થાનો તમે જોજો હંમેશા કોઈ નદીના તટ ઉપર હશે, નદીના કિનારા ઉપર હશે, કોઈ સરોવરના કિનારા ઉપર હશે, કોઈ દરિયાના કિનારા ઉપર હશે, કારણ કે જલની સાથે એનો સંબંધ છે. પછી આપણે અહીંથી દ્વારકા જઈએ તોય ભલે, સોમનાથ જઈએ તોય ભલે, હરિદ્વાર જઈએ તોય ભલે, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી જઈએ તોય ભલે, ત્યાં જવાથી આપણને ફાયદો શું? તો કે ત્યાં જે આપણે જાય છે બધે એ ત્યાંની ઉર્જા લેવા માટે જાય છે. ત્યાં જે શક્તિ પડેલી છે એ ભૂમિની ઉપર પગ મૂકવાથી આપણને એની ઉર્જાનો અનુભવ થાય છે. આવા ધર્મના સ્થાનો ઉપર જવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે. એ માટે જવું રહ્યું. બાકી પાપ તો ડગલે પગલે થવાનું છે. પાપ અને પુણ્યમાં તફાવત છે કે પુણ્ય છે ને એ આપણી જાતે કરવું પડે, એની મેળે થાય નહીં. પાપ એની મેળે થાય છે. આપણને ખબર ના હોય, આંખના દોષ, કાનના દોષ, જીભના દોષ, પગના દોષ, હાથના દોષ, આવા બધા સૂક્ષ્મ પાપો આપણાથી થતા હોય છે, જેની આપણને ખબર નથી. અને એટલે સંતોએ રામ નામનો મહિમા બતાવ્યો છે. ઢગલે ને પગલે
જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે સીતારામ સીતારામનું નામ સ્મરણ કરો. હરી તારા નામ છે હજાર, પરમાત્માના હજારો નામ છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નામ હોય તો એ રામ નામ છે. શું કામ? એ રામ નામમાં તાકાત પડેલી છે પાપને બાળવાની. એટલે રામ નામ ઉપર બાર મૂકો છે. બાકી તો રામ શ્યામ ઘનશ્યામ ભગવાનના અનેક નામ છે, પણ પાપને બાળવાનું કામ કરતું હોય તો રામ નામ છે. અને સૂક્ષ્મ પાપોને બાળવા માટે રામ નામનો અતિરેક ઉપયોગ કરવો, અતિરેક એનું રામનું નામ સ્મરણ કરવું. જે આપણે કહ્યા કે આંખના દોષ, કોઈ કૂતરાને પાણો માર્યો તો કૂતરાને પાણો મારનાર વ્યક્તિને જેટલું પાપ લાગે ને એટલું જોનાર વ્યક્તિને લાગે. હાથના દોષ, આંખના દોષ. કોઈ કોઈની નિંદા કરતું હોય આપણા કાનથી સાંભળી તો નિંદા કરનાર વ્યક્તિને જેટલું પાપ લાગે એટલું જ પાપ સાંભળનાર વ્યક્તિને લાગે. એટલું જ સહભાગી બને છે, જેને આપણે સૂક્ષ્મ પાપ કહીએ છીએ. પગ ચાલ્યા જતા હોય તો આપણા પગને ખબર ન હોય, પણ હજારો જીવ જંતુ છે પગના નીચે કચરા મરી જતા હોય. આ જે બધું પાપ થાય કોના શરીરે જાય? આપણને ખબર નથી, પણ એ જીવ ગયો તો એ જીવનો ઉદ્ધાર કરવા માટે રામ નામ જરૂરી છે. માટે સંતોએ કહ્યું છે ને, એ તાલી પાડીને રામ નામ બોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. એ મારા અંતરના પડદા બોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. મારા અંતરના પડદા બોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. હે મારા અંતરના પડદા ખોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. મારા અંતરના પડદા ખોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે. જેમ ખેતરમાં દાણા વવાય છે રે, જેમ ખેતરમાં દાણા વવાય છે, જેમ ખેતરમાં દાણા વવાય છે રે, જેમ ખેતરમાં દાણા વવાય છે રે. ઓલા પંખેડા કરે ચડી જાય છે રે, પાડી પાડીને રામ નામ બોલજો રે. પંખેડા કરે જાય છે રે, પાડી પાડીને રામ નામ બોલજો રે. ઓલા પંખેડા કરે ચડી જાય છે રે, પાડી પાડીને રામ નામ બોલજો રે. ઓલા પંખેડા કરે જાય છે રે, પાડી પાડીને રામ નામ બોલજો રે. કાયા રૂપે આખે તાર માનજો રે, કાયા રૂપે ખેતર મને માનજો રે, કાયા રૂપે આખે તાર માનજો રે, કાયા રૂપે ખેતર મને માનજો રે. રૂપે દાણા તેમાં વાવજો રે, પુણ્ય રૂપે દાણા તમે
આવજો રે એ પછી કાપરું તે પંખીને ઉડાડજો રે તાલી પાડીને રામ નામ બોલજો હે પછી પાકરો પંખે ઉડાડજો રે તારી પાડીને રામ નામ બોલજો રે એ પછી પાપડું તે પંખીને ઉડાડજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે પછી પાકરો પંખે ઉડાડજો રે તારી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે તારી પાડીને રામ નામ બોલજો રે એ મારા અંતરના પડદા બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો હે રે મારા અંતરના બાળકા બોલજો રે તારી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડી નરસિંહ કાના કરે હે તારી પાડીને દેવે કાનાટ દે હે તાલી પાડી નરસિંહ કાના કરે હે તારી પાડીને દેવે કાનાટ દે એને હોને સે તારે ઓલા સાંભળે રે તાલી 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 પાડીને રામ નામ બોલજો હે હુને સુતારી કોરા કાગળે તારી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો હે રે તારી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડતા જય શરમાય છે હે તારી પાડતા હે શરમાય છે હે તાલી પાડતા જય શરમાય છે હે તારી પાડતા હે શરમાય છે એનો અવતાર એડે જાય છે તાલી પાડીને રામ નામ બોલજો હે નાયકાર એને જાય છે તારી પાડીને રામ નામ બોલજો રે એનો અવતાર એડે જાય છે તાલી પાડીને રામ નામ બોલજો હે નાયકાર એને જાય છે તારી પાડીને રામ નામ બોલજો હે રે મારા અંતરના પડદા બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો હે રે નારાયણ શરણા વાળા બોલજો રે તારી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે તારી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો હે રે તારી પાડીને રામ નામ બોલજો રે રામ નામનો મહિમા શાસ્ત્રમાં સંતોએ ખૂબ જ ગણ્યો છે કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે નામ સ્મરણ કરો. એ નામ સ્મરણ એક જ આપણા આડું આવશે. હે બાકી બધું વિસરાઈ જવાનું. અને નામ સ્મરણ એટલા માટે જરૂરી છે કે જ્યારે સમય આપણે આવે ને, જેને આપણે અંત સમય કહીએ, આ જગત ને છોડીને જ્યારે જવાનો સમય આવે, શાસ્ત્રમાં એવું કહ્યું છે કે એક વખત જો રામનું નામ લેવાઈ જાય તો આત્માનો ઉદ્ધાર થઈ જાય છે. જેમ અંત સમયે એક વખત ગંગાજીનું ટીપું મુખમાં રેડાઈ જાય તો જીવનો ઉદ્ધાર થાય છે, એમ રામ નામ એક વખત અંત સમય લેવાય તો આ આત્માનો ઉદ્ધાર થાય છે. હું તમે આ જગતમાં આવ્યા છે મૃત્યુ લોકમાં પરમાત્માને પામવા માટે આવ્યા છે. પણ ભગવાનની એટલી બધી માયા છે, એ માયાની અંદર આપણે બધા
આમ ઊંચાઈ ગયા છે. માયા મૂકી શકાતી નથી. હે મારા છોકરા ને મારા વહુ ને આ બધી માયા લાગી ગઈ. પણ એ જ છોકરાને તમે પરણાવી દો ને તરત જ નોખા થઈ જાય. સાસુ કે સસરા બીમાર હોય તોય એની સેવા ન કરે. જેના માટે થઈને આપણે માયા લગાડી દઈએ એ માયા કઈ કામ આવતી નથી. અને છેલ્લે જ્યારે આપણાથી કાંઈ બની શકતું નથી ત્યારે આપણે પરમાત્માને સ્મરણ કરી છે. જય હરિ, હવે તું મારી આ દોરી ખેંચ કઈ છે ને. કારણ કે જ્યારે જીવનથી આપણને કંટાળો આવે ને ત્યારે આપણે પરમાત્માને યાદ કરીએ છીએ. પ્રેમ નો ચાલે. શંકરે કીધું છે કે કાયમ માટે પરમાત્માનું નામ સ્મરણ કરવું રહ્યું. રામકથાની અંદર ગઈકાલે ભગવાન શિવજી ભૂતાવર સાથે હિમાલયને ત્યાં પરણવા માટે જાય છે. જાનની અંદર સૌ પહેલા દેવી દેવતાઓ જાનમાં ગયા હોય છે. એ જાન છે એ જાની પાસે પહોંચી પેલા તો બધા આનંદિત થઈ ગયા. ઓહો, જાન સરસ આવી. પણ દેવી દેવતાઓની જાન પૂરી થઈને જ્યારે ભગવાન શિવની જાનને જોઈને ત્યારે બધા ભાગવા લાગ્યા. કારણ કે ભૂત પ્રેત પિશાચ ચુડેલ શંકર ભગવાનનો જે આખો જય ગણ હતો એ ગણ ત્યાં પહોંચે છે. અને બહેનું એવું દોડાદોડી થઈ જાય છે. પણ જ્યારે નારદજી જેવા સંત મહાત્મા પધાર્યા, નારદજીએ હિમાલયને સમજાવ્યા. શિવજીમાં મંગળ તત્વના દર્શન થવા લાગ્યા. ધામધૂમ સાથે શિવજી લગ્ન મંડપમાં પધારે છે. બ્રાહ્મણોએ મસ્તક નમાવી હૃદયમાં પોતાના ઈષ્ટદેવ રામચંદ્રજીનું સ્મરણ કરી શિવજી બ્રહ્માના બનાવેલ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. બાબાજી લખે છે ઉપાયમાં, બેઠે શિવ હૃદય સુમેરે નિજ પ્રભુ રઘુરામ. શ્રી રામ જય રામ જય જય રામ. હૃદય સુમેરે નિજ પ્રભુ રઘુરામ. શ્રી રામ જય રામ જય જય રામ. બહુરી મુનિ શાના ઉમા શ્રી રામ જય રામ જય જય રામ.
રામ જય રામ જય જય રામ કરી સુંદરો સમીરે આઈ શ્રી રામ જય રામ જય રામ કરી સુંદરો સમીરે આઈ શ્રી રામ જય રામ જય રામ देखत सकल सुरमो है શ્રી રામ જય રામ જય જય રામ देखत सकल सुरमो है શ્રી રામ જય રામ જય જય રામ पढ़ने छबियन कभी कोई શ્રી રામ જય રામ જય જય રામ पढ़ने छबियन कभी कोई શ્રી રામ જય રામ જય જય રામ देखे शिव मित्र नारे શ્રી રામ જય રામ જય જય રામ अब सुंदर चौपाई के अंदर गोस्वामी जी महाराज वर्णन કર્યું છે પછી મુનીશ્વરોએ પાર્વતીજીને બોલાવ્યા એટલે સખીઓ શણગાર કરી અને એને મંડપમાં લાવ્યા પાર્વતીજીનું રૂપ જોઈને બધા દેવતાઓ મોહિત થાય છે જગતમાં એવો કોઈ કવિ નથી કે જે જગદંબાના રૂપનું વખાણ કરી શકે રામચરિત્ર માનસને તમે બરાબર જોશો ને તો દરેક પાત્રમાં એમાંથી તમને વર્ણન મળી રહેશે બે પાત્રનું ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજે વર્ણન નથી કર્યું કારણ કે એક માતા સીતાજી અને એક ભવાની ખાલી ભવાની રૂપનું ખાણ કારણ કે સીતાજી અને ભવાની જગતની માતા છે અને માતાના રૂપનું વર્ણન પુત્ર કરે તો મર્યાદાનું ઉલ્લંઘન થાય ને માનુષકારે પોતાની મર્યાદાનું કેટલું બધું જતન કર્યું છે તેને માત્ર એટલું જ રાખ્યું ભવાની તો રૂપની ખાણ છે સખીઓ સાથે ભવાની લગ્ન મંડપમાં પ્રવેશ કરે છે મર્યાદા પૂર્વક પોતાનું આસન લઈ હિમાલય અને મેનાવતી કન્યાદાન કરવા માટે બેઠા છે પણ જે જાન આવી છે એ જાનની સાથે કેટલા બધા લોકો પધાર્યા છે ભગવાન શિવજીની જાનમાં બ્રહ્મા વિષ્ણુ આવી આવી તે જબરી જાન શિવજી પરને આવી આવી તે જબરી જાન શિવજી પરને આવી આવ્યા બ્રહ્માને સર્વે ભગવાન શિવજી પરને
રહીશો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલો એ રહીશો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલો યમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે યમગીરી કરે સન્માન શિવજી પરણે છે. એ આદિ છે જબરી જાન શિવજી પરણે છે આદિ મારી છે જબરીયા, શિવજી પરણે છે. એ આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા બાલ સંગે ભગવાન શિવજી પરણે છે. એ ભોળા શંભુને ભૂષણ ભૌરી ચંદના એ ભોળા શંભુને ભૂષણ ભૌરી ચંદના એ લૂંટ ગળામાં ઘરેણા શોભે ખરા એ લૂંટ મારાના ઘરેણા શોભે ખરા એ નાચે ભૂતો પિતા દેવજી પરણે છે નાચે નાચે છે ભૂત ને પિશાચ, થોડા પરણે છે. એ નાચે ભૂતો પિતા પરેશાન દેવજી પરણે છે નાચે નાચે છે ભૂત ને પિશાચ, ભોળાનાથ પરણે છે. એ આદિ આદિ જબરી જાન શિવજી પરણે છે આદિ આદિ છે જબરીયા, ભોળા પરણે છે. એ આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે સંભાને સંગે ભગવાન શંભુ પરણે છે. એ ડાક ડમરું નગારાને નોમત વાગે એ ડાક ડમરું નગારાને નોમત વાગે જાન જોતા વાળું રાષ્ટ્ર ભરતી વાગે એ જાન જોતા વાળું રાષ્ટ્ર ભરતી વાગે એ જોઈ એના દેવી ભૂલ્યા છે ભાન શ્રીમતી પરણે છે જોઈ શંભુ પરણે છે. એ જોઈ એના દેવી ભૂલ્યા છે ભાન શ્રીમતી પરણે છે જોઈ નાની ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે. એ આવી તે જબરી જાન શિવજી પરણે છે આડી છે જબરીયા, શિવજી પરણે છે. એ આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા ભગવાન સંગે ભગવાન શિવજી પરણે છે. એ આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આડી છે જબરીયા, શિવજી પરણે છે. વેદ મંત્રોના ઉચ્ચારણો વચ્ચે હિમાલયને મેનાવતી પોતાની લાડલી બેટીનો હાથ શિવજીના હાથમાં આપે છે ભગવાન શંકર પાણી ગ્રહણ કરે અને હિમાલયની પુત્રી સુહાગન બની
ભગવાન શિવજી મુનિ અનુશાસન ગણપતિ પૂજે શંભો ભગવાન કૌશલે સંશય કરે જમે સૂર્યનાદિ જીય જાણે શ્યાવરના મુનિઓની આજ્ઞાથી શિવ પાર્વતીએ ગણપતિજીનું પૂજન કર્યું. ગણપતિ તો શિવ પાર્વતીના પુત્ર છે, એમના વિવાહ પહેલા ક્યાંથી આવ્યા એવો સૌ સંદેહ બધાના મનમાં ઉભો થાય. પણ ગોસ્વામીજી આ સંદેહનું સમાપન કરતા લખે છે, સુર અર્થાત દેવતાઓ અનાદિ છે. આ વાત સમજીને કોઈ શંકા કરવી નહીં. વળી વેદમાં પણ કહ્યું છે કે ગણેશજી, તમે કોઈના ગર્ભમાં જન્મ નથી લેતા, તમે તો આદિત્ય દેવ છો, અને આમ આદિદેવ તરીકે અહીં ગણેશજીની પૂજા થાય છે. જીવ જ્યારે પરણે ત્યારે એ લગ્ન મંડપમાં અગ્નિદેવની સાક્ષી 4 ફેરા ફરે. આ 4 ફેરા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંકલ્પ રૂપ છે. પહેલો ફેરો ફરે ત્યારે પતિ પત્ની સંકલ્પ કરે કે અમે અમારા ગ્રસ્ત જીવન દરમિયાન ધર્મનું આચરણ બરાબર કરશું. બીજો ફેરો અર્થનો છે. લગ્નના બીજા ફેરા દ્વારા એ સંકલ્પ કરીએ કે ધર્મની મર્યાદામાં રહી ધર્મનું આચરણ કરીને અમે જીવન જીવવા માટે જરૂરી એવા અર્થનું ઉપાસન કરશું. આમ ધર્મની મર્યાદામાં રહી અર્થ ઉપાસન કરવાનું છે. ત્રીજા ફેરા દ્વારા કામનો સંકલ્પ કરવાનો છે. અહીં જીવે સંકલ્પ કરવાનો છે કે અમારો વંશ ચાલુ રહે, અમારો પરિવાર વૃદ્ધિ પામે, એટલા માટે અમે સંસારના કામ સુખો છે એ ભોગવશું. અને છેલ્લો ફેરો છે મોક્ષના સંકલ્પનો. આમ પ્રથમ ધર્મ, અંતિમ મોક્ષ, આ બંનેની મર્યાદામાં રહી અર્થ અને કામ આચરવાના છે. ધર્મની સીમા વટાવીને કમાયેલું ધન અને મોક્ષની મર્યાદા વટાવીને આચરેલ કામ દુર્ગતિ કરે છે. એવું પ્રમાણ રામાયણના અરણ્ય કાંડમાં આપવામાં આવ્યું છે. સંસ્કારનું પર્યાવરણ આપી સજળ નેત્રે માતા પિતા દીકરીને વળાવે છે. શિવ સમાજ, દેવતાઓ, ઋષિઓ વિદાય લે છે. રસ્તામાં મુકામ કરતા કરતા ભગવાન શિવ તથા માતા ભવાની કૈલાસ પહોંચે છે. દેવતાઓ શિવ પાર્વતીની સ્તુતિ કરી વિદાય લે છે. તુલસીદાસજી લખે છે, શિવ પાર્વતી તો જગતના માતા પિતા છે, એના શૃંગારનું વર્ણન કોણ કરી શકે? દિવ્ય ભોગ વિલાસ કરતા, નિત્ય નવો વિહાર કરતા શિવ પાર્વતી ગણો સાથે કૈલાસ પર રહેવા લાગ્યા. ઘણો સમય વીત્યો છે. ત્યારે ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ લખે છે, તબ જન્મે હું ષડબટન કુમારા. 6 મુખવાળા કાર્તિક સ્વામીનો જન્મ થયો, જેણે તારકાસુરનો વિનાશ કરી અને દેવતાઓને નિશ્ચિત કર્યા હતા.
આમ શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થાય પછી જેનો જન્મ થાય એ કાર્તિક સ્વામી બાબાજી લખે છે કે કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ. આમ શ્રદ્ધા અને વિશ્વાસના શુભ સમન્વયથી જન્મેલા પુરુષાર્થ એટલે સંશય એટલે તારકાસુરનો વિનાશ કરે છે. પણ સાથે સાથે ગોસ્વામીજી મહારાજે લખે છે કે એકલો પુરુષાર્થ હોય તો ન ચાલે, પુરુષાર્થ સાથે એનો ભાઈ વિવેક એટલે કે ગણપતિ પણ હોવા જોઈએ. કેવળ પુરુષાર્થ હોય તો કદાચ તકલીફ ઊભી કરે, એકલો પુરુષાર્થ ઘાટકી પણ નીવડી શકે. એટલે પુરુષાર્થની સાથે એનો ભાઈ વિવેક ગણપતિ પણ હોવો જોઈએ. કેવળ પુરુષાર્થ સમાજની કોઈ સમસ્યાનો ઉકેલ નહીં આપી શકે. પરશુરામજી પ્રબળ પુરુષાર્થી હતા. એને 21 વખત પૃથ્વી નક્ષત્રી બનાવી અને ક્ષત્રિયોને દંડ આપ્યો. પરંતુ તેમના પુરુષાર્થે વિવેકની સીમા ઉલ્લંઘી હતી. પરિણામે એના પુરુષાર્થથી સમાજની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. એની વીરતાને ધીરતાનો સંગાથ ન હતો. વિજય તો એ બને કે જેના રથને વીરતા અને ધીરતાના બે ચક્રો હોય. ભગવાન શંકર અને મા ભવાનીના અદ્ભુત ચરિત્રનું સમાપન કરતા બાબાજી લખે ચરિત સિંધુ ગિરજા રમણ દૈદન પાવહી પાશ વરનય તુલસીદાસો કે અતિ મંદમતી ગમાર સિયાવર રામચંદ્ર જય જય. જેનો વેદ પર પાર પામી શકતા નથી એવા શંકરજીના સમુદ્ર સમાન અપાર ચરિત્રનું વર્ણન અત્યંત મંદ બુદ્ધિનો એમ કે છે ગમાર તુલસીદાસ કેમ કરી શકે. શિવ હે દ્વાર રામ મંદિર કા. રામાયણનો અભિપ્રાય છે કે તમારે રામને મેળવવા હોય તો શિવ નામનો જાપ કરો. માટે શિવજીનું આ અદ્ભુત ચરિત્ર કઈ વક્તા જાણી લે છે કે શ્રોતા રામ કથાનો અધિકારી છે કે નહીં. શ્રોતાને શિવ કથાના શ્રવણમાં રુચિ ઉત્પન્ન થાય તેને રામ કથા શ્રવણનો અધિકાર આપી શકાતો નથી. શિવ કથા સાંભળવામાં લીન થઈ ગયેલા ભરદ્વાજજીને જોઈ યાજ્ઞવલ્ક મુનિ કહે છે હે મુનીશ્વર, તમારો જન્મ ધન્ય છે. મેં જાણી લીધું તમને ભગવાન શંકર પ્રાણ સમાન પ્રિય છે. અહો ધન્ય તવ જનમો હે મુનીશા. तुम्हारी प्राण समा प्रिय गौरीशा औदार्य जव जन्मो जन्मो मुनीषा. તમારો જન્મ ધન્ય છે. મેં જાણી લીધું કે તમને ભગવાન શંકર પ્રાણ સમાન પ્રિય છે. તુલસીદાસજી તો સ્પષ્ટ કહ્યું છે કે રામ ભક્તની નિશાની એ છે કે તેને છળ કપટ વિના શિવ ચરણનો અનુરાગી હોય. રામનો દ્રોહી હોય ને શિવનો અનુરાગી હોય તોય ન ચાલે. શિવનો દ્રોહી હોય ને રામનો અનુરાગી હોય, રામનો દ્રોહી હોય શિવનો અનુરાગી હોય. કારણ કે રામ અને શિવ અરસપરસ બે એમ કે
કે રામ એમ કે શિવજી મારા ઈષ્ટદેવ છે અને શિવજી મહારાજ એમ કે રામ છે ઈ મારા ઈષ્ટદેવ છે. આ બે ઈષ્ટદેવની બે પરંપરા છે. આમ સાચા રામ પ્રેમીની કથા કહી યાજ્ઞવલ્ક મુનિ ભરદ્વાજજીને રામ કથા તરફ લઈ જાય છે. રામ કથાનો શુભારંભ કરતા યજ્ઞવલ્ક મુનિ કહે છે કે ભરદ્વાજજી, એક દિવસ સવારના સમયે શિવજી મહારાજ કૈલાસ ઉપર વટ વૃક્ષ નીચે મૃગ ચર્મ બિછાવી અતિ પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય છે. ત્યારે તુલસીદાસજી લખે છે તેમણે પરિધાન મુનિ ચીરા, મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા છે. એક સહજ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે કે શિવજી જ્યારે લગ્ન કરવા ગયા ત્યારે એને કોઈ કપડા પહેર્યા નહોતા, ફક્ત અને ફક્ત એક વ્યાગ ચર્મ વીંટાળેલું હતું. અને હવે કૈલાસ પર્વત ઉપર એકાંતમાં કપડા પહેરીને કેમ બેઠા છે? તુલસીદાસજી લખે છે કે આ તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની કથા છે. માટે શિવજી જ્યારે મર્યાદા પુરુષોત્તમની કથા કહેવા જતા હોય ત્યારે એને પણ મર્યાદા જાળવવી પડે છે. એટલે ગોસ્વામીજી તુલસીદાસજી લખ્યું પરિધાન મુનિ ચિરા, મુનિઓના વસ્ત્ર પરિધાન કર્યા છે. આનંદિત મુદ્રામાં શિવજી કૈલાસ ઉપર વ્રત વૃક્ષની છાયામાં બિરાજમાન થયા છે. શિવજીની પ્રસન્નતા જાણી, યોગ્ય સમય જાણી પાર્વતીજી ભગવાન શંકર પાસે આવે છે. જાની પ્રિયાયા પતિ રામ જય રામ જય જય રામ. જાની પ્રિયા આદરો પતિ રામ જય રામ જય જય રામ. બામ ભાગયા ધન કર દેના શ્રી રામ જય રામ જય જય રામ. બામ આસના દેના શ્રી રામ જય રામ જય જય રામ. પાર્વતી ભલા અવસર દાની શ્રી રામ જય રામ જય જય રામ. પાર્વતી ભલા અવસર દાની શ્રી રામ જય રામ જય જય રામ. શંભો પાહી માતુ ભવાની શ્રી રામ જય રામ જય જય રામ. શંભો પાહી ગઈ માતુ ભવાની શ્રી રામ જય રામ જય જય રામ. પ્રિય જાણીને શિવજીએ ભવાનીનો સત્કાર કર્યો. ડાબા ભાગમાં આસન આપ્યું. શિવજીને પ્રસન્ન જાણીને ભવાની કહે છે, પ્રભુ, જો આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, પૂછું? શિવજી કહે છે, પૂછો. ભવાની પૂછે છે, પ્રભુ, કલ્પવૃક્ષની નીચે રહેનારને કદી દારિદ્રતા હોય? જાજુ ભવન ગુરુ સુરતર હોય. પ્રભુ, આપ તો ત્રિભુવનના ગુરુ છો, હું આપના ચરણની દાસી છું. મારા મનના સંશયનું સમાધાન ન થાય તો એના જેવું દુર્ભાગ્ય કયું હોય? મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે
ગયા જન્મમાં મેં આ પ્રશ્ન પરીક્ષા વૃત્તિથી પૂછ્યો હતો, જે મારામાં ગયા જન્મમાં બુદ્ધિનો ઘમંડ હતો, એ જે બુદ્ધિનો ઘમંડ છે એ નાશ પામ્યો છે. મહારાજ, હવે હું જે તમને પ્રશ્ન કરું છું એ જિજ્ઞાસાથી કરું છું. આમ ભવાનીના પ્રશ્નમાંથી પાવનકારી રામકથા શરૂ થઈ. ભવાની કહે છે કે પ્રભુ, આખા એક જન્મનો ફેરો ભરીને આજ ફરી આપના ચરણની દાસી બનીને બેઠી છું. પ્રભુ, સચ્ચાઈ પૂર્વક કહું છું કે હજી મારા મનનું સમાધાન નથી થયું. રામ કોણ છે? બ્રહ્મ છે કે અન્ય કોઈ? પ્રભુ, આ પ્રશ્ન મને સતાવે છે. આપ એક જન્મ પછી પણ સતીને રામ તત્વ સમજાયું નથી. તમે વિચાર કરો કે આખે આખું જન્માનો ભેરવીને સતી આવ્યા છે, છતાંય એને સમજાયું નહીં કે રામ કોણ છે. કલિયુગની અંદર ઘણા બધા એવા સૂત્ર નીકળ્યા છે. 10 મિનિટમાં સાક્ષાત્કાર, 51 રૂપિયામાં બ્રહ્મ સંબંધ, બધા ગંભીર સૂત્રો છે. સતી જેવી સ્ત્રીને એક જન્મ પછી પણ રામ તત્વ ન સમજાયું. 10 મિનિટમાં સાક્ષાત્કાર કેમ થઈ શકે? અને 10 મિનિટમાં જે આવે ને 10 મિનિટમાં જતું રહીએ. ઘણા બધા ધર્મની અંદર લોભાવની જાહેરાતો આપતા હોય છે. અમારામાં આવો, અમે તમને આમ કરી દઈએ, અમે તમને આમ કરી દઈએ. એક વખત તમે રામાયણનું પઠન કરો, રામાયણ વાંચો, એટલે તમને ખ્યાલ આવી જશે. આપણું જે મગજ છે ને, મગજ ફેરવી નાખે છે. મહારાજ, જો એ રાજપુત્ર હોય તો બ્રહ્મ કેવી રીતે કહેવાય? અને જો એ બ્રહ્મ હોય તો સ્ત્રીના વિરહથી એની બુદ્ધિ વ્યાકુળ કેમ થઈ જાય? એનું ચરિત્ર જોઈ સાંભળીને મારી મતિ છે એ ભ્રમવા લાગે છે. પ્રથમ તો નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે છે એ સમજાવો. પ્રભુ, કદાચ તમે એમ કહો કે બ્રહ્મ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ બધું જ કરી શકે એમ છે, તો મહારાજ બ્રહ્મને નર બનવાની જરૂર શી હતી? કદાચ બ્રહ્મ રાજકુમાર બને તો પછી એને ખબર ન હોય કે મારી સીતાને કોણ લઈ ગયું છે. કદાચ એમ આપણે કહો કે લીલા કરતા હતા, તો આવી લીલા કરવાનો અર્થ શું? મારી જેવી એક સતી સ્ત્રીની બુદ્ધિ પર જો ભ્રમિત થઈ જાય તો સામાન્ય જીવનું શું ચાલે? નિરાકારને ઘણી વખત નરાકાર થવાની ઈચ્છા થાય. એમ કહીએ તો મહારાજ, રામજી મનુષ્ય રૂપે જન્મ લઈને આવ્યા, એના કારણો મને કહો. રામજીનો જન્મ થયો તો એના બાળપણની કથા કહો, એના લગ્નની કથા કહો, એને વનમાં જવું પડ્યું એની કથા કહો, ભરતજીના પ્રેમની કથા કહો, દંડકારણ્યમાંથી સીતાજીનું અપહરણ થયું અને સીતાજીના વિરહમાં રામજી જે રડતા હતા એ કહો, લંકા વિજય કરી રામ સીતા અયોધ્યા ફરી પુનઃ પધાર્યા એ કથા કહો, રામ રાજ્યાભિષેક સ્થાપનાની કથા કહો. ઉપરાંત આપણે યોગ્ય લાગે તો રામ સ્વધામ કેવી રીતે ગયા એની કથા પણ કહો. આ પ્રશ્નોની હારમાળામાં ભવાની છેલ્લો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન મરજિયાત રાખ્યો. એટલે તુલસીદાસજીએ રામચરિત્ર માનસમાંથી છેલ્લા પ્રશ્નનો જવાબ છે એ નથી આપતા, એ છોડી દીધો છે. પછી ભવાની કહે છે કે પ્રભુ, જ્ઞાન વૈરાગ્ય
અને માયા કોને કહેવાય, ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, જીવમાં અને ઈશ્વરમાં અંતર કેટલું, અને છેલ્લે કહે છે કે પ્રભુ હું કદાચ કઈ પૂછતા ભૂલી ગયો હોઉં તો આપ કશું છુપાવી ન રાખશો. પાર્વતીના આવા છલ રહિત પ્રશ્નો સાંભળી ભગવાન શિવજી હસી પડ્યા. એને કહ્યું, દેવી, પ્રશ્નો પૂછવામાં તમે મને આખી રામ કથા કહી, માટે હું એવું માનું છું કે આપણે રામ કથાનો પૂરેપૂરો ખ્યાલ છે. હવે તમારા પ્રશ્નોમાં પેલી પરીક્ષા વૃત્તિ જે રહી એ નથી. રામાયણનો અભિપ્રાય છે, ભવાનીના પ્રશ્નો સાંભળી શિવજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. આમ ભવાનીએ શિવજીને રામ કથા કહેવાનું નિમંત્રણ આપ્યું. ત્યારે તુલસીદાસજી કહે, હરય રામચરિત્ર સબ આયે. શિવજીના હૃદયમાં સમસ્ત રામચરિત્ર યાદ આવી જાય છે. એનું શરીર પુલકિત થવા લાગે, પ્રેમ આંસુઓ વહેવા લાગે. સાક્ષાત શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ એના હૃદયમાં આવ્યું. શિવજી અત્યંત આનંદિત થઈ જાય છે. ગોસ્વામીજી આ પ્રેમ દશાનું વર્ણન કરતા લખે, મગન ધ્યાન દંડ જુગ પુનિ મન બાહેર દિન રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત બરને વરરામ બે ક્ષણ માટે શિવજીના નેત્રો બંધ થઈ ગયા. એવો ધ્યાનવસ્થ બની ગયા, અંતર્મુખ બની ગયા. શિવજીના હૃદયમાં રામજી પધાર્યા છે. અતિ આનંદિત થઈ શિવજીએ શ્રી રામચરિત્ર વર્ણવા લાગ્યા છે. झूठा हूँ सात्या जाहि बीनु जाने श्री राम जय राम जय राम. झूठा हूँ सात्या जाहि बीनु जाने श्री राम जय राम भुजंगावे गजो भयताने श्री राम जय राम जय राम. जय जानी जग जाई है राम श्री राम जय राम जय जय राम. जय जानी जग जानी है राम श्री राम जय जय राम. जागे जथास्थ ब्रह्म जाहे श्री राम जय जय राम. जागे हुक्काना ब्रह्म जथा जाए श्री राम जय राम जय राम. पंद बाल रूप सोई राम श्री राम जय राम. पंद बाल रूप सोई राम श्री राम जय राम जय राम. श्री देव लाभन जामो मंगल भवन
મંગલમ શ્રી રામ જય રામ તવ હુસ્તદા સરસ મધિર વિહારી શ્રી રામ જય રામ જે તત્વને જાણ્યા વગર સંસારના ભ્રમો સત્ય લાગે, ખોટી વસ્તુઓ સાચી લાગે અને જેને જાણ્યા પછી સંસારની બધી જ ભ્રાંતિઓ ભાંગી જાય એ પરમાત્મા રામચંદ્રજી છે. શિવજી કહે છે કે બાળક સ્વરૂપ રામચંદ્રજીને હું વંદન કરું છું, જેમના નામનો જાપ કરતા સર્વ સિદ્ધિઓ સહજમાં પ્રાપ્ત થાય છે. વળી જે મંગલોના ધામરૂપ અને અમંગલોને હરનાર છે અને દશરથજીના આંગણામાં રમનારા શ્રી રામચંદ્રજીના બાળ સ્વરૂપ અમારા ઉપર કૃપા કરો. આમ રામને જાણી લીધા તો બધું જાણી લીધું અને રામને નથી જાણ્યા તો પછી નથી જાણ્યું. શિવજી કહે છે ખૂબ ખૂબ ધન્યવાદ હે ગિરજા કુમારી, તમારા સરખું આ જગતમાં કોઈ ઉપકારી નથી. કારણ કે તમે આ સમગ્ર જગતને પાવન કરનાર ગંગાના સમાન શ્રી રઘુનાથજીની પાવનકારી કથાના પ્રસંગો પૂછ્યા છે. તમે રઘુવીરના ચરણોમાં પ્રેમ રાખવા વાળા છો, માટે જગતના કલ્યાણ અર્થે આ પ્રશ્ન તમે પૂછ્યા છે. પાર્વતી, ભગીરથે જે ગંગાનું ઉત્તરાયણ કર્યું એ તો ભારત વર્ષને પાવન કરે છે, પરંતુ તમે જે ગંગાનું ઉત્તરાયણ કરાવી રહ્યા છો એ તો સકળ લોક જગ પાવની ગંગા સમગ્ર જગતને હિતકારી છે. ભગીરથની ગંગા શિવજીની જટામાંથી વહે છે અને રામકથાની પાવક ગંગા શિવજીના શ્રીમુખમાંથી વહે છે. શિવજી મહારાજ કહે છે હે પાર્વતી, ભગવત કથા માટે મારો મત છે કે જેને હરિની કથા બે કાનો દ્વારા સાંભળી નથી એના કાન છે, કાન નથી. સર્પને રહેવનારા દર સમાન છે. જેમના નેત્રોએ ભગવાનના દર્શન નથી કર્યા, સાધુ બ્રાહ્મણ સંતોના દર્શન નથી કર્યા, એના નેત્રો મોરની પીછા પર દેખાતી આંખો સમાન છે. અને જે મસ્તક ભગવાન અને ગુરુના ચરણમાં નમતું નથી એ મસ્તક કડવા તુંબડા સમાન છે. અને એ પાર્વતી, રામ કથા માટે તો હું શું કહું? રામ કથા એ તો હાથની તાલી છે. એ રામ કથા સુંદર કથાની, રામ જય રામ સંશય વિહંગ ઉદાવરી રામ જય રામ રામ કથા કવિ પત સુખારા રામ જય રામ સાદર સોનુ શ્રીરાજ કુમારી રામ જય રામ રામ કથા સુંદર કથાની રામ જય રામ સંશય વિહંગ ઉદાવરી રામ જય રામ રામ કથા એ આટલી સારી છે
જેમ તાળી પાડી અને પક્ષીઓ ઉડી જાય એમ રામ કથા રૂપી તાળીના પ્રતાપે સંશય રૂપી પક્ષીઓ ઉડી જાય છે. રામ કથા એ તો કલિકાલ રૂપી વૃક્ષોને કાપવા માટે કુહાડી સમાન છે. હે ગિરિરાજ કુમારી, તમે આવી પાવનકારી કથાને આદર સહિત સાંભળો. હે પાર્વતી, જગતને કલ્યાણકારી રામ કથા આપે મને પૂછી, મને કોણ કહ્યું? છતાં આપની એક વાત મને નથી ગમી. તમે કહ્યું ને કે રામ કોઈ બીજા છે જેમનું વેદો ગાય છે અને મુનિઓ ધ્યાન કરે. તુમ જો કહા રામ કો આના જે શ્રુતિ ગા ધરે મુનિ ધ્યાન. આ વાત મને ગમી નથી દેવી. આ વાત તો એ કહે જેના મુકુર મલિન નયન ભીના રામ રૂપ દેખે કિમી દીના. હૃદય દર્પણ જેના મેલા હોય, જેવો શાસ્ત્રો રૂપી નેત્રોથી રહિત હોય, તે શ્રી રામચંદ્રજીના સ્વરૂપને કેવી રીતે જોઈ શકે? આપ તો અધ્યાત્મ શક્તિ છો દેવી. રામ એ તો પરમ પ્રકાશ રૂપ છે. ત્યાં મોહના અંધકારને સ્થાન નથી, જેની અંદર કઈ ઉમેરી ન શકાય, જેમાંથી કઈ ઓછું ન થઈ શકે. એ જે તત્વ છે એ રામ છે. એ તત્વમાં તમે કઈ ઉમેરી ન શકો. છતાં પણ એ તત્વને તમે અનુભવ કરો, ઉપયોગ કરો, તો એમાંથી ઓછું પણ ન થઈ શકે. એ જે તત્વ છે એ તત્વ રામ. ભવાની જેને જાણ્યા વગર કશું જાણ્યું નથી, એ મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ શ્રી રામ છે. નળાકાર થઈને ધરતી ઉપર અવતરા છે. વેદ પણ જેનું પાર પામી શકતા નથી. નેતિ નેતિ જેને નેતિ નેતિ વેદ કહે, આ નહીં આ નહીં. વેદ પણ જેનું પાર પામી શકતા નથી. પણ ભગવાનને પામવા માટે સઠ રહિત થવું પડે. ભગવાન નું અસ્તિત્વ કેવું છે? બેનું પદા ચલાઈ સોનઈ બિનું પુકારા કર બિનું કરમ કરાઈ. હે વિધના આતર રહિત સકલ રસભોગી દિરુવાણી ભક્તા બળજોગી. તન બિનું પરસ નયન બિનું દેખા દેખા રહી ધ્યાન બિનું રામ એટલે કોણ? બીનું પદ ચલાય સુનાઈ બીનું કાના. રામ એટલે પગ વગર ચાલી શકે, નેત્ર વગર જોઈ શકે. કર બીનું કરમ કરાય. હે વિધના હાથ વગર કાર્ય કરી શકે, શરીર વગર સ્પર્શ કરી શકે. આતર રહિત સકલ રસ ભોગી. જીભ વગર બોલી શકે, મુખ વગર સ્વાદ પણ લઈ શકે છે.
આવા અલૌકિક કાર્યો જેને કર્યા અને વેદો પણ જેનું પાર પામી શકતા નથી એ મારા ઈષ્ટદેવ કૌશલપતિ ભગવાન રામ બનીને આવ્યા છે. માટે હે ભવાની, રામ માટે તમે સંગે કદી રાખશો નહીં. શાસ્ત્રમાં 4 રામનું વર્ણન આવ્યું. પ્રથમ રામ કોણ? તો કે પ્રથમ રામ દશરથગઢ ડોલે, જે આપણે બધા સૌ જાણીએ છીએ. પછી ઘટોઘટ બોલે, હું તમે જે હાલે છે, ચાલે છે, ખાય છે, પે છે, એ અંદર એ રામ છે. એને આપણે આત્મા રામ બતાવ્યા. આ રામ નીકળી જાય પછી આની કોઈ કિંમત ખરી? એ હલાવે છે, ચલાવે છે, બોલાવે છે, સુરાવે છે, જગાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, ભૂખ લગાડે, તરસ લગાડે. આ બધું અંદર એ રામ બેઠો છે ને એની રચના છે. ભગવાનની રચના કેટલી બધી સુંદર છે. શરીરની રચના બનાવીને એક પાસ આગો પાસો થાય ને એટલે માણા ઉઠી જાય. નથી કેતા પ્લેન બેહાય, પ્લેન માં નો બેઠા હોય પણ અંદર પ્લેન બેહાડવું પડે. એટલે ભગવાને કીધું છે, ભગવાને પૈસા આપણને આપ્યા હોય ને ભગવાને, તો પ્લેન માં એકવાર જઈ આવજો, કોઈ પ્લેન નહીં બેહાડવું પડે. અને એ પ્લેન ની કિંમત કેવડી? એમ 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા. ભગવાનની રચના તો જો 1, 2, 3 હુમલો આવે માનો હવે એવું છે. આત્મા રામ, ઘટોઘટ બોલે રામ. ત્રીજા રામ ક્યાં? તો કે સકલ ભસારા. સકલ ભસારા રામની વ્યાખ્યા શું? તો કે હું તમે જેનું વજન કરતા હોય, જે આપણા ગુરુએ આપણને કંઠી બાંધી હોય ત્યારે કાનની અંદર જે મંત્ર આપ્યો હોય, એ મંત્રનો હું તમે જે જાપ કરી છે, એ મંત્ર ના માળા કરતા હોય, એનું વજન કરતા હોય, એ જે તત્વ છે એ મારી તમારી સાથે હંમેશના માટે આવે છે, રક્ષણ કરવા માટે. અલૌકિક રીતે મારું તમારું રક્ષણ કરતું હોય છે. આપણે ઘણી વાર નથી કહેતા કે આજ તો જોરદાર એક્સિડન્ટ થયું, માંડ બચ્યા. બચાવનાર તત્વ કયું? તો કે હું તમે જેનું ભજન કરીએ છીએ એ તત્વ મારી તમારી સાથે હોય છે. प्रथम राम दशरथगढ़ डोले, दूसरा घटोघट बोले, तीसरा राम सकल पसारा, चौथा राम जैसे सबसे न्यारा. निरंजन निराकार, એનો કોઈ આકાર નથી. હમણાં આપણે વર્ણન આવ્યું કે હાથ વગર કામ કરી શકે, જીભ વગર બોલી શકે, કાન વગર સાંભળી શકે, નાક વગર સ્વૈન્દ્રિય લઈ શકે, જીભ વગર બોલી શકે, આંખ વગર જોઈ શકે. એ તત્વ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જેલા મનમાં જેવો ભાવ એ સ્વરૂપે એ પરમાત્મા છે એ દર્શન આપે છે. જેના મનમાં જેવો ભાવ એવું એ તત્વ સામે દર્શન આપે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા દ્વારકાનો નાથ સાંભળ્યો શેઠ બનીને આવ્યા. ભગવાન કામ કરવા માટે આવ્યા અને આ જગતમાં સંતોના કામ કરવા માટે અનેક પ્રકારે ભગવાને સ્વરૂપ લઈ અને દર્શન આવ્યા છે. જેને પરમાત્માનું ભજન કર્યું છે ને નિસ્વાર્થ ભાવે
એના ભગવાને કામ કર્યા છે. આ જગતમાં આવ્યા, આવા 18,000 સંતો ભક્તો આ જગતમાં થઈ ગયા. આપણે સિંધાવદરની ધરતી જોઈએ, ગૌરવવંતી ધરતી છે કે જ્યાં લાલજી મહારાજ જેવા સંતનો જન્મ થયો. દત્ત જન્મ જુઓ તમે, નરસિંહ મહેતાનો અવતાર 52 વખત એ નરસિંહ મહેતા પાસે ભગવાન એનું કામ કરવા આવ્યા હતા. ક્યારેય ભગવાન અને નરસિંહ મહેતા અને ભગવાનનો ભેટો નથી થયો. ભગવાનના દર્શન અંત સમયે એને થયા. ક્યારે રામ મંડલિકે જ્યારે નરસિંહ મહેતાને કીધું કે ભગત આ બધું શું છે, તમે આ લોકોને ભરમાવો છો, વાત સાચી? પ્રજાજનોએ અને તમારી નાગર નાયતે મારી પાસે ફરિયાદ કરી છે કે આ નરસિંહ છે એ કામણ કુમણ કરે છે, લોકોને ભરમાવે છે, વાત સાચી? નરસિંહ મહેતા નું સરળ હૃદય છે કે મારો હરિ કરે છે હોય, હું કઈ જાણતો નથી. હું કઈ જાણતો નથી, મારો ભગવાન બધું કરે છે. એમ તમારો ભગવાન જો આ બધું કરતો હોય ને તો તમને જેલમાં પૂરવામાં આવે છે. આ જે ભગવાનની મૂર્તિ છે, કૃષ્ણ ભગવાનની, એ મૂર્તિની અંદર જે હાર આરોહણ કરેલ છે, એ હાર જે રહ્યો એ ફૂલનો હાર જો એ ભગવાન કૃષ્ણ આવીને અમારા બધાની નજર સમક્ષ તમને પહેરાવે ને તો અમે માનીએ કે તમારું કામ ભગવાન કરવા આવ્યા છે. કેટલી કઠિન પરીક્ષા! ભગવાને એને કેદારનો રાગ આપ્યો હતો કે કેદારનો ગાઈશ ને ત્યારે તો હું આવીશ. એ ગીરવે પડ્યો છે. ભગવાન કેટલી કઠિન કસોટી કરે છે. ગીરવે છોડાવી એના ભાઈ મૈધરે આપ્યો. ભગવાનને પ્રાર્થના કરી કે સવારે રામ મંડલિક, જુનાગઢની પ્રજા, નાગરીનાથ બધા એકઠા થયા છે. આજ નરસિંહ મહેતાની કસોટી છે. કસોટીનો સમય આવ્યો છે. ભગવાન કસોટીની અંદર નરસિંહ મહેતા પ્રાર્થના કરે છે. બને છે એવું કે જે મંદિરને તાળું લગાવેલ હતું એ મંદિરના તાળા તૂટી ગયા. આ બાજુ જેલમાં તાળા મારેલ હતા એ તાળા તૂટી ગયા. ભગવાન કૃષ્ણ જે મૂર્તિમાંથી પ્રગટ થાય છે, સાક્ષાત્કાર, એ હાથમાં હાર લઈ જુનાગઢની પ્રજા, જુનાગઢના રાજા રામ માંડલિક અને નાગરીનાથની નજર સમક્ષ એ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના ગળામાં માળા છે, હાર છે, આરોહણ કર્યું. ત્યારે આખી જુનાગઢની પ્રજા, નાગરીનાથ, રામ માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડી ગયું. ભગત અમને માફ કરી દો, અમે આપને ઓળખી ન શક્યા. નકર બધાને ખબર હતી નરસિંહ મહેતાની સ્થિતિ બહુ કપરી હતી. ખાલી એને પિતાજીનું શ્રાદ્ધ કરવાનું હતું, છતાંય એ ઉધાર ઘી લેવા માટે ગયા હોય છે. અને આ બાજુ ભગવાને આખી નાગરી નાયકને જમાડી દીધી. હોનાની થાળી, હોનાના વાટકા, હોનાની ચમચી, હોનાના બાજો, પહેરામણી પણ જે કરી પિતાંબરીની, એ સોનાના તારવાળી સાડીઓ આપેલી, શેલા આપ્યા. એટલું બધું સરસ કર્યું. તોય જુનાગઢની પ્રજાએ એમ કીધું કે કામણ ટુમણ કરે છે, જાદુગર છે. છેલ્લે નરસિંહ મહેતાના પગમાં પડ્યા, અમને માફ કરી દો, અમે આપને ઓળખી ન શક્યા. અને આ એ સમય છેલ્લો હતો જે નરસિંહ મહેતાનો અંત સમય આવ્યો. ભગવાન કૃષ્ણ કહે છે કે 4 વર્ષે તને વૈકુંઠ આપું, તારું અહીંયા અવતરણ કાર્ય પૂરું થયું. ત્યારે નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ મારે
વૈકુંઠ નથી આવવું. કા મારી હજી એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે. એ શું ઈચ્છા છે? તો કે પ્રભુ એમ ન કહો, આપ વચન આપો તો કહું. નરસિંહ મહેતાને ખબર હતી કે આ માનવ દેહ છે એ ઘડીએ ઘડીએ પ્રાપ્ત થઈ શકે નહીં. એમાંય આ બીજી વખત નરસિંહ મહેતાને અવતાર મનુષ્ય તરીકેનો મળ્યો હતો. એની આગળ અવતાર હતો એ મુચકુંદ રાજાનો હતો. હવે એને અવતાર નહીં મળે એટલે ભગવાનની સામે કીધું કે તને વચન આપો ને તો કહું. નરસિંહ મહેતા ને ભગવાન વચન આપે છે, કારણ કે ભક્તને આધીન ભગવાન આજ તમે વચન આપ્યું. હવે તો કે હે પ્રભુ, મેં તમારી ભક્તિ ખૂબ કરી, પણ આ દેહથી કોઈ સાધુ સંત અતિથિ અભ્યાગતને ભોજન કરાવ્યું નથી. ભોજન કરાવવા માટે મારે એક અવતાર જોઈ છે, અને એ અવતાર માનવનો જોઈ છે, મનુષ્યનો જોઈ છે. અને ત્યારે ભગવાન છે બે ડગલા પાછા થઈ ગયા. કાંઈક નરસિંહ, આ શું માંગ્યું? તને અવતાર માનવનો ન મળે, કારણ કે તારું કોઈ કર્મ નથી. વાત સાચી છે, નરસિંહ મહેતા એક જ એવા અકર્મી હતા. એનું કર્મ જ નહોતું. કર્મ બધાય ક્યાંથી? તો કે આ હું કરું ત્યાંથી કર્મ બંધાય. પછી અધૂરું રહે ને એટલે ભગવાન એમ કે પૂરું તું કઈ આ જન્મમાં ન થાય, બીજો જન્મ ને ત્રીજો જન્મ, અંતિમ તૃષ્ણા એ પૂર્વ જન્મનું કારણ બને છે. એટલે નરસિંહ મહેતા કે છે પ્રભુ આપે વચન આપ્યું છે, આપ વચન પાડો તોય ભલે, વચન ભંગ થાવ તોય ભલે. પણ ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં નરસિંહ, એ સમય જ્યારે આવશે ને ત્યારે હું તને તારી જે ઈચ્છા છે એ પૂર્ણ કરીશ. તમે વિચાર કરો, 1400 નરસિંહ મહેતા થઈ ગયા. લાલજી મહારાજનો જન્મ 1856 થયો. 455 વર્ષ એ જીવ છે પરમાત્માના શરણમાં રહ્યો. જ્યારે સમય આવ્યો એવું પરિવારનું આહવાન થયું. એ ભૂમિ જ્યારે તાકાતવાળી બને છે ત્યારે આવા ભક્તોનું અહીંયા પ્રાગટ્ય થાય છે. એ પહેલા ભગવાન છે એ લાલજી મહારાજના માતા પિતા પાસે સાધુ સ્વરૂપમાં કસોટી કરવા માટે આવતા હોય છે કે અહીંયા જેને આપણે ભક્ત મોકલવો છે એ પરિવાર તો બરાબર છે ને. કસોટી થાય છે. કસોટીની અંદર પાર ઉતરી ગયા. પછી લાલજી મહારાજનો જન્મ થયો. તો કહેવાનો મારો અર્થ કે આપણે જે ભૂમિની અંદર આપણે રહે છે એ ગૌરવશાળી ભૂમિકા છે. પછી માણસના મન ભલે ગમે એવા હોય, મન ભલે મેલા હોય, એ તો એનું કર્મ છે, કર્મ એ ભોગવે. પણ આપણે તો આપણું જે હૃદય છે આપણી છાતી ગદગદ ભૂલવી જોઈએ કે હું તમે જે ગામની અંદર છે ગામનું ગૌરવવંતું છે કે સારા વિશ્વની અંદર જે લાલજી મહારાજની ખ્યાતિ છે, લાલજી મહારાજની આખા વિશ્વની અંદર એનું નામ છે. એમાં મહાબળભાગી જે સંત છે એ સંતના ચરણના આશરે હું તમે આજ બેઠા છીએ. આથી વિશેષતા શું હોઈ શકે? આપણે કોઈ બંગલા નથી જોતા, આપણે કોઈ મોટર ગાડીમાં નથી ફરવું, આપણે કોઈ પ્લેનમાં નથી ફરવું, પણ આવા સંતોના ચરણ રજ આપણને પ્રાપ્ત થાય ને તો આપણો જે આ મનુષ્ય રૂપેનો જે ફેરો છે એ ફેરો વસૂલ થઈ જાય છે. એ માટેની આપણી એક આ ભાગદોડ છે. તો કહેવાનો મારો અર્થ કેવા સંતોના ચરણમાં રહી અને સેવા ભક્તિ અને ભજન કરવું. શંકર ભગવાન પાર્વતીને કહે છે સંતોના પ્રેમને વશ થઈ સગુણ બને છે. તો આજે કથાને આપણે વિરામ આપશું. આવતીકાલે 4 વાગે ફરી વખત ભગવત ચર્ચા કરવા
કરશું. હે હરે રામ 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 સીતા રામ 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 હરે. હે હરે રામ 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 સીતા રામ 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 હરે. સીતારામ રામ રામ સીતારામ રામ 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 રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે. હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય દ્વારકાધીશ કી જય. હનુમાન મહારાજ કી જય. દયાનંદ ગણપતિ મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. સંત શ્રવણ શિલાજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. રામાયણની આરતી ત્યારબાદ પ્રસાદ લઈ પછી ઉઠવા વિનંતી. હે આનંદ મંગલ ઉતારતી રામાયણની સેવા. હે પ્રેમદાની વાણીના બદલાવો. આનંદ મંગળ ઉતારતે રામાયણ સેવા.
આનંદ મંગલ ઉતારું હરે રામાયણની સેવા આનંદ ગુરુજી માળનો મીઠાવે આનંદ મંગલ હરે રામાયણની સેવા આનંદ મંગલ હરે રામાયણની સેવા બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારકાધીશ કી જય બોલો ભાઈ સમસંતની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધાને જય જય સીતારામ આજે કથાને વિરામ આવતીકાલે 4 થી 6 ફરી મળશું જય શ્રી રામ અસ્તુ